જય બજરંગબલી, જય માતાજી મિત્રો। તો આપ સૌનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં। અને આપણે ઉઠી ગયા 4 વાગે, કારણ કે આજે પણ આપણે જવાનું હતું યાર્ડમાં કામે। તો આપણે ઘરેથી નાહી ધોઈ અને તૈયાર થઈને અને યાર્ડમાં જવા માટે નીકળી ગયા। અને ત્યાં તો આવી ગયું તાપડી આશ્રમનું મંદિર। તો ત્યાં આપણે કરી લીધા રામ ભગવાનના દર્શન અને પછી આપણે વધ્યા આગળ। ત્યાં તો આપણે જોયું તો યાર્ડ પાસે આપણે પહોંચવા આવ્યા હતા। સામે તમે જોઈ શકો છો યાર્ડનો આપણને ગેટ દેખાઈ રહ્યો છે। અને યાર્ડમાં જઈને તમને બધાને ખબર જ છે, પહેલું કામ આપણે કરવાનું હોય હનુમાનજી મહારાજના દર્શન કરવાનું। તો હનુમાનજી મહારાજને કરી દીધા દર્શન અને બજરંગબલીનું નામ લઈને આપણે વધ્યા આગળ, કારણ કે હવે આપણે જવાનું હતું આપણા થડે। અને ત્યાં જઈને આપણે જોવાનું હોય કે કેટલું બકાલું આવેલું છે। તો ત્યાં આપણે થડે પહોંચી ગયા। ત્યાં જોઈ લીધું દૂધી, ટમેટા, રીંગણા, ગુવાર, ભીંડો બધી વસ્તુ આજે આવેલી હતી અને લખી લીધું બધા ખેડૂતોનું આપણે આજે બકાલું। અને બકાલું લખી અને પછી કરવાની હતી આપણે હરાજી ચાલુ। તો મિત્રો પછી આપણે મેં અને લાલ દાદાએ બંને થઈને હરાજી કરી દીધી ચાલુ। અને તમે જોઈ શકો છો આ બધાનું બકાલું, અને બાજુમાં અહીંયા ટમેટાની હરાજી ચાલતી હતી। અને છેલ્લે આપણે બકાલું બધું વેચાઈ જાય પછી અહીંયાથી છૂટું પડવાનું હતું। તો તમે મિત્રો સવાર થઈ ગઈ તો પણ યાર્ડમાં તમે પબ્લિક જોઈ શકો છો અને બકાલું બધું પૂરું થવા આવ્યું હતું। તો ફાઇનલી મિત્રો અહીં આપણે વ્લોગ પૂરો કરીએ અને જય માતાજી, જય બજરંગબલી મિત્રો।